મોહરમનો પાક મહિનો હાલ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા યાકુતપુરા મદન મોહલ્લા ખાતે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 12 વર્ષથી આપ બ્લડ ડોનેશન કેમ્પનું કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં દરેક ધર્મના લોકો બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે આવે છે। સાંજે 5 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેનાર છે। બ્લડ ડોનેશન કેમ્પ આયુષ્ય બ્લડ ડોનેશન તેમજ એસએસજી બ્લડ ડોનેશન કેમ્પના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે। તમે ખૂબ સારી રીતે જાણો છો કે મોહરમનો પાક મહિનો હાલ ચાલી રહ્યો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા યાકુતપુરા મદાર મોહલ્લા ખાતે ખૂબ જ સુંદર રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। મદની ફ્રેન્ડ સર્કલ એ છેલ્લા 10 થી 12 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે। જ્યારે આપણને બ્લડની વેલ્યુ ત્યારે ખબર પડે છે જ્યારે આપણને ઇમરજન્સીમાં એની જરૂરિયાત હોય। તમે નોલેજમાં લીધું હશે કે થોડા દિવસ અગાઉ જ્યારે પ્લેન ક્રેશ થયો હતો ત્યારે વડોદરા એસએસજી હોસ્પિટલથી ખૂબ જ મોટી માત્રામાં બ્લડ અમદાવાદ પહોંચાડવામાં આવેલું। એસએસજી હોસ્પિટલમાં આ 2 થી 3 કેમ્પ દર વર્ષે રાખીને મોટી માત્રામાં મદની ફ્રેન્ડ સર્કલ બ્લડ યુનિટ મોકલે છે। જે રીતે એક બ્લડ યુનિટથી 3 લોકોના જીવ બચાવી શકાય છે। અને આ જે પાક મહિનો ઇમામ હુસૈનના નામે ચાલે છે, ઇમામ હુસૈને સૌથી મોટો માણસાઈનું ઉદાહરણ આપેલું છે, એટલે જ એમની યાદમાં દર વર્ષે મોહરમમાં સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। અને હું કહેવા માંગીશ કે અમારા ઇસ્લામમાં સ્પષ્ટપણે કીધું છે કે કોઈ ભૂखे को खाना खिलाते वक्त, किसी गरीब की मदद करते वक्त और ब्लड देते वक्त किसी का धर्म देखा नहीं जाता। એ જ રીતે જ્યારે કોઈ પણ બ્લડ યુનિટ આપવામાં આવે છે ત્યારે એ બ્લડ યુનિટ ઉપર કોઈનું નામ કે ધર્મ લખવામાં આવતું નથી। એ બ્લડ યુનિટ કયા વ્યક્તિને કયા ધર્મના અને કયા નામના વ્યક્તિ પાસે જશે એ કોઈ પણ જાણતું નથી। એટલે આ સૌથી મોટો એક માણસાઈનો અને કોમી એકતાનો ઉદાહરણ છે। અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ ધર્મના લોકો ભાગ લે છે। આપ જોઈ શકશો કે જ્યારે હિન્દુ હોય, ક્રિશ્ચન હોય કે તમામ ધર્મના લોકો બ્લડ ડોનેટ કરીને અહીંયા જાય છે અને ઉત્સાહથી બ્લડ ડોનેટ કરે છે। આ બ્લડ ડોનેશન કેમ્પ આયુષ બ્લડ બેંક અને એસએસજી બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવેલું છે અને અમારી દુઆ છે કે આવનારા સમયમાં પણ આવા સુંદર કાર્યક્રમ થતા રહે। કેટલા યુનિટ થયા છે, કેટલા યુનિટની આશા છે? હાલ હમણાં 30 થી 40 યુનિટ થઈ ગયા છે। આ પ્રોગ્રામ સાંજના 5 વાગ્યા સુધી ચાલવાનો છે। મારા વડોદરાના તમામ સંસ્કારી નગરીના નગરજનોને રિક્વેસ્ટ છે કે વધારેથી વધારે માત્રામાં આવીને તમે બ્લડ ડોનેટ કરો। એડવોકેટ જુનેદ સૈયદ।